હું થયું? ક્યાં ગયા? અહીંયા બધા હતા ને એ લોકો ક્યાં? આપણે હતા સોમનાથ. હવે ડાયરીનું બીજું પાનું ઉઘાડ એટલે તને લઈ જાઉં અહીંથી ગીરના નેસમાં. સોરઠ અમારી જગ જૂની આન ગઢ જૂનો ગિરનાર પણ જ્યાં હાવજણા હેંજણ પીએ એ જેના નામડા નરને નાર. ગરજે સાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવતપુરનો હરી ગરજે કડપા તળિયો જોધો ગરજે મોફાળીમાં તેલો ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમદર ગરજે ક્યાં ક્યાં ગરજે ક્યાં ક્યાં ગરજે બાવળના જાડામાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગામતણા પાદરમાં ગરજે નદીઓની ભેખડમાં ગરજે ગિરિયોની ગોહરમાં ગરજે ઉગમણો આખમણો ગરજે ઓરો ને આઘેરો ગરજે થર થર કાંપે થર થર કાંપે વાડામાં વાછલડા કાપે કૂબામાં બાળકડા કાપે મધરાતે પંખીડા કાપે ઝાડતણા પાંદડા કાપે પહાડોના પથ્થર પણ કાપે સરિતાઓના જળ પણ કાપે સૂતાને જાગંતા કાપે જળને ચેતન સૌએ કાપે આંખ જબુકે કેવી એની આંખ જબુકે વાદળ માંથી વીજ જબુકે જોટે ભૂકી બીજ જબુકે જાણે બે અંગાર જબુકે હીરાના શણગાર જબુકે ટમટમતી બે જ્યોત જબુકે સામે ઊભું ઓટ જબુકે જડબા ફાડે ડુંગર જાણે ડાચા ફાડે જોગી જાણે ગુફા ઉગાડે જમરા જાનું દ્વાર ઉગાડે પૃથ્વીનું પાતાળ ઉગાડે પરછી સરખા દાંત બતાવે લસલસ કરતી જીભ ઝુલાવે બહાદુર ઉઠે બળકંદાર બિરાદર ઉઠે ફરસી લે તો ચારણ ઉઠે ખડક ખેંચ તો આહિર ઉઠે પરસી ભાલે કાઠી ઉઠે ઘર માંથી માટી ઉઠે ગાય તણા રખવાડો ઉઠે દૂધમલા ગોવાળો ઉઠે ઉભો રહેજે ત્રણ પડી કે ઉભો રહેજે ગિરનાર કુત્તા ઉભો રહેજે કાયર કુત્તા ઉભો રહેજે પેટ ભરાતું ઉભો રહેજે ભૂખ મરાતું ઉભો રહેજે ચોર લૂંટારા ઉભો રહેજે ગાગો જારા ઉભો રહેજે ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા ચુંદડિયાળી ચારણ કન્યા શ્વેત સુવાળી ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા લાલ હિંગોળી ચારણ કન્યા ચાર ચરણતી ચારણ કન્યા પહાડ ઘુમંતી ચારણ કન્યા જોબનવંતી ચારણ કન્યા આગ જરંતી ચારણ કન્યા नेस निवासी चारण कन्या जगदम्बासी चारण कन्या डांग उठावे चारण कन्या ताल गजावे चारण कन्या
હાથ હિલોડી ચારણ કન્યા, પાછળ દોડી ચારણ કન્યા. અહીંથી ભાગ્યો, અહીંથી ભાગ્યો, અહીંથી ભાગ્યો. સિંહણ તારો ભડવીર ભાગ્યો, રમે લીને કાયર ભાગ્યો. ડુંગરનો રમનારો ભાગ્યો, હાથીનો હણનારો ભાગ્યો. જોગીના જટાડો ભાગ્યો, મોટો વીર ઉછાળો ભાગ્યો. નરથઈ તું નારીથી ભાગ્યો, નાનકડી છોડીથી ભાગ્યો. નરથઈ તું નારીથી ભાગ્યો, નાનકડી છોડીથી ભાગ્યો. લાયન થી તો ભલભલા પુરુષો મેલ પણ ભાગે, ડરે. યુ આર ટ્રાઇંગ ટુ ટેલ મી કે આ 14 વર્ષની છોકરીએ એક સિંહ સાથે ફાઇટ કરી? આ સોરઠ મુલક જ નોખો છે. અહીંયાના જણ જ જોરુકા છે એવું નથી. અહીંયાની તો બાયું એવી, વીરાંગનાઓ એવી, અને સાથે વૈરાગી સ્ત્રીઓ પણ. ગંગા સતી, પાનબાઈ, વીરબાઈ, અમરમાં, કેટલા નામ તને કહું. અરે લોક સમાજ માટે, લોક કલ્યાણ માટે જયાબેન શાહ અને પુષ્પાબેન મહેતાએ કેટલું કામ કર્યું ખબર છે? એને ભૂલાય નહીં. દેવની દીધેલ દીકરીઓએ કેટલું કર્યું ને, એની તો હજી વાત્યું જ મહેનત માંડી. તું પેલા ડાયરી ખોલ ને અંદર વાંચ. ઇટ્સ ઓકે, પણ હજી હું માનવા તૈયાર નથી. આર યુ શ્યોર? એક 14 વર્ષની છોકરીએ સિંહ સાથે ફાઇટ કરી, આવું બન્યું હતું? હાવ હાચે હાચું. તુલસી શ્યામના નેસ પાસે બન્યું. અને મેઘાણી સાહેબે જાતે બેસીને જોયું ને ત્યાં આ કાવ્ય રચ્યું. જે તે હમણાં જોયું. તે શું નામ કહ્યું? મેઘાણી, રાઈટ? ઝવેરચંદ મેઘાણી, ગુજરાતનો લોક લાડીલો કવિ. આઈ નો. આપણે એને જેને કહીએ ને, આપણે એને કન્ટ્રીના, યુ નો, નેશનના, રાષ્ટ્રના શાયર કહીએ છીએ. આ ભાઈ રાષ્ટ્રીય શાયર મેઘાણી. જનની જણ તો ભગત જણજે, દાદા ને કાશૂર, પણ નહીં તર રે જે વાંજણી. અરે રે તારું મત રે ગુમાવીશ નૂર. પોઢંતા
કસુંબીનો રંગ ઓ રાજ્ય મેં હે માના ઘોડા ધાવણ કેરી ધારાએ પામ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હા વોટ અ બ્યુટીફુલ વોઇસ. આ કોણ છે? હેમુ ગઢવી. હાઉ મૂળ તો છે ને આ નાટકનો જીવ. લોક સંગીતને એણે પોતાના જીવનનું સંગીત બનાવ્યું. આ રાજકોટમાં રેડિયો સ્ટેશન આવ્યું ને ત્યારે પહેલા દાયકાની અંદર હેમુભાઈએ જેટલું કામ કર્યું, જેટલા ગીતો ગાયા, આજ સુધી રાજકોટના લોકો હજી એને માણે છે. કહેવાય છે કે મેઘાણીની કલમથી જેટલું અવતર્યું હેમુભાઈએ બધું અમર કર્યું. હે ઘોળી ઘોળી પ્યાલા ભર્યા રંગીલા તમે પીજો કસુંબીનો રંગ એવા દો રંગા દેખીને ડરજો ટેકીલા તમે પીજો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ રાજ લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હે મારી જનનીના ઓ મારી જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ હે માના ધોળા ધાવણ કેરી ધારાએ પામ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ રાજ લાગ્યો કસુંબીનો રંગ અસાગીરી વરદા મોરલા આને કંકાર પેટ ભરા હે અમારી રત આવે એ અમારી રત રે આવે ન બોલીએ અરે રે તો હૈડા ફાટ મરા ઘનઘોર જરે ચૌવર મારું માન ઘનઘોર જરે ચૌવર મારું માન મારું મન મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મારું મન રામ લકાઈને મેંડા મેં હસુને હસુ બાત કરે ગગને ગગને ઘુમરાઈને પાગા મેઘ ગટા ગર જાટ ભરે મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે એ મારું મન ઘોર જરે ચૌવર મારું મન મોર
એ મારું મન મોરબની થન ગાટ કરે મન મોરબની થન ગાટ કરે મોરબની થન ગાટ કરે મન મોરબની થન ગાટ કરે મોરબની થન ગાટ કરે મન મોરબની થન ગાટ કરે વાવ. મોર બની થનગાટ કરે મન. ક્યા વાત હે. કેટલા અદ્ભુત માણસો છે આ બધા. યુ નો વોટ, આ બધું કોઈએ ડોક્યુમેન્ટેશન કરવું જોઈએ. તો મેઘાણી ભાઈ એ જ તો કર્યું લોક કથા